સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી વિશ્વની અંદર આપ સૌનું સ્વાગત કરું છું સ્ટુડન્ટ્સ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અધિકરણ 1 ની પૂર્વ અવસ્થા 1 ના 5 તબક્કાની વાત કરી હતી સૂત્ર શું આપ્યું હતું આપણે LZPD સ્ક્વેર L ફોર લેપ્ટોટીન Z ફોર ઝાયગોટીન P for pectine, D for diplotin, another D for dikinesis. તો આપણને આ તબક્કા ખૂબ સારી રીતે યાદ રહ્યા હશે શોર્ટમાં જો આપણે વાત કરવી હોય તો L અવસ્થામાં આપણે કીધું હતું કે ત્યાં રંગસૂત્રનું સંકોચન ચાલુ થાય છે દોરી જેવા દેખાય છે રેડી અને એ પોતે શું હોય છે તો એકમેકમાં આંબળાયેલા હોવાથી આપણને એકલ સૂત્ર જ દેખાતું હોય છે ત્યાર પછી વાત આવે છે ઝાયગોટીન અવસ્થાની વિદ્યાર્થીઓ ઝાયગોટીનની અંદર આપણે શું કીધું હતું કે સમજાત રંગસૂત્રની જોડ બને ઝીપરની માફક બરાબર છે જેને આપણે સિનેપ્સિસ સંકુલ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી જે અવસ્થા આવે છે પેકાઇટીન તો એની અંદર શું ચાલુ થાય છે વ્યતિકરણ ચાલુ થાય છે વ્યતિકરણ ઓકે એટલે કે જેનેટિક મટીરિયલની શું થવી ફેરબદલી થવી ત્યાર પછીની અવસ્થા છે ડિપ્લોટીન કલાકોથી લઈ અને મહિનાઓ સુધી પણ ચાલતી એવી અવસ્થાને ડિપ્લોટીન કે જેની અંદર રંગસૂત્ર જે છે એ છૂટા પડતા હોય પરંતુ શું થાય કે જે જગ્યાએ વ્યતિકરણ થયું હતું એ ભાગ હજી જોઈન્ટ રહે છે એટલે ત્યાં આપણને સ્વસ્તિક ચોકડી બને છે શું બને છે સ્વસ્તિક ચોકડી બને છે ડાયકાઇનેસિસમાં સ્વસ્તિક ચોકડી પણ દૂર થાય છે તો આટલી આપણે ચર્ચા કરેલી તો આજે આપણે આગળ વધીશું આજે આપણે વાત કરીશું અધિકરણ 1 ની જે બાકીની અવસ્થા છે એ અને અધિકરણ 2 પણ હવે વિદ્યાર્થીઓ અધિકરણ 2 ની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાનથી સમજજો અધિકરણ 2 એ સંભાજન જેવી જ અવસ્થા છે કેવી અવસ્થા છે સંભાજન જેવી જ અવસ્થા છે અત્યાર સુધીમાં જો આપણે અધિકરણની અંદર શું જોયું મિયોસિસ 1 ની અંદર તો કે 2n ના n થઈ ગયા ઓકે અધિકરણ 1 ને અંતે n થઈ ગયા પરંતુ હવે n ના n જ રહેશે એટલે એને આપણે સંભાજન જેવી અવસ્થા તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થીઓ તો ચાલો આપણે પહેલા તો બાકીની જે અવસ્થા છે એની આપણે ચર્ચા કરી લઈએ ઓકે સ્ટુડન્ટ્સ તો આપણે હવે આગળ વધીએ પૂર્વ અવસ્થા 1 પછી આવે છે ભાજના અવસ્થા 1 હવે આપણને યાદ હોય તો સંભાજનની ભાજના અવસ્થામાં વિદ્યાર્થીઓ કોની વાત કરતા હતા તો કે સર એમાં બધા રંગસૂત્ર જે હતા એ ભાજનતલ પટ્ટીમાં આવતા હતા એક લાઈનમાં આવતા હતા બરાબર છે અહીંયા જોજો ધ્યાનથી જોજો અહીંયા આપણી પાસે આપણને ખબર છે ચતુસૂત્રી રંગસૂત્રો છે બરાબર છે કારણ કે જો આ રીતનું છે આ એક રંગસૂત્ર આ રીતનું છે બરાબર છે સાથે સમજાત રંગસૂત્રની જોડ છે ઓકે તો એ પણ આમ છે તો આને ચતુસૂત્રી કહેવાય એક સૂત્ર 2 3 અને 4 આ રીતનું ચતુસૂત્રી રંગસૂત્ર આને શું કહેવાય ચતુસૂત્રી રંગસૂત્રની શું કહેવાય જોડી કહેવાય બરાબર છે ક્યાં ગોઠવાય છે વિષુવવૃત્ત તલ પ્રદેશ ઉપર ગોઠવાય છે ધેટ મીન્સ કે વચ્ચોવચ્ચ ગોઠવાય છે વિદ્યાર્થીઓ આ જે લાઈન છે વેરી મોસ્ટ આઈએમપી લાઈન છે વિદ્યાર્થીઓ આને નોટ કરજો ખાસ જોડીઓ જે છે વિદ્યાર્થીઓ વિષુવવૃત્ત તલમાં ચતુસૂત્રી રંગસૂત્રની જોડીઓ ગોઠવાય છે અમને હું સમજાવું અને એક અગત્યની લાઈન બીજી કે વિરુદ્ધ ધ્રુવના ત્રાકતંતો સૂક્ષ્મ નલિકાઓને પ્રત્યેક સમજાત રંગસૂત્રની જોડની સાથે સ્વતંત્રપણે જોડાઈ જાય છે જો આકૃતિમાં જોઈએ તો આપણને અહીંયા દેખાય છે કે જો સમજાત રંગસૂત્ર જે છે સમજાત રંગસૂત્ર જો આ સમજાત રંગસૂત્ર છે એક આ બીજું સમજાત રંગસૂત્ર છે તો આની જોડ છે એ સામસામે જો અહીંયા વિષુવવૃત્ત તલ હશે પટ્ટી તો જો સામસામે ગોઠવાયેલા જો આ રંગસૂત્રની જોડ અહીંયા છે આ રીતનું ગોઠવાયેલું છે દેખાય છે ક્લિયરલી સેમ ઇમેજ છે દેખાય છે ને મધરમાંથી ને ફાધરમાંથી હવે જુઓ કે આગળની લાઈન શું કહે છે કે વિરુદ્ધ ધ્રુવના ત્રાકતંતુઓ એટલે જો આ એક તારા કેન્દ્ર છે આ પણ એક તારા કેન્દ્ર છે તો આ જે તારા કેન્દ્રના ત્રાકતંતુ છે એ અહીંયા જોડાય બરાબર છે આના આ તરફ જોડાઈ શકે બરાબર છે તમને જો ક્લિયરલી ખબર પડશે કે આ બાજુના પર એક્ઝામ્પલ જો ફરીથી આપણે થોડું સમજાવીએ
એટલે કોઈ કન્ફ્યુઝન જે છે રહે નહીં. જો ફોર એક્ઝામ્પલ અહીં આ જે તારા કેન્દ્ર છે એના દ્વિધ્રુવી ત્રાક ફક્ત રેડને જ ટચ થશે, કાંઈ એને ક્રોસ કરી અને હવે જો એ રેડને જ થયા. હવે આ બાજુનું તારા કેન્દ્રના દ્વિધ્રુવી ત્રાક જો એ ખાલી બ્લુને જ કનેક્ટ કરશે. કેમ? કારણ કે આ રીતની વસ્તુ હોય, બરાબર છે. આ એક છે દાખલા તરીકે જોજો, આ સેન્ટ્રોમિયર વચ્ચે ધ્રુવ કર્યું અને આ રીતનું છે, અને અહીંયા બીજું છે એની પેર સામે. રેડી ને? તો આ રીતનું છે, આપણને ખબર છે, અને અહીંયા વિષુવવૃત્ત પટ્ટી છે. તો આ બાજુના આને જ ટચ કરી શકે. હવે આ બાજુવાળા હોય એ કંઈ અહીંથી આમ ટચ કરીને આમ તો જશે નહીં, એ સીધે કોને કરશે? ટચ આને જ કરશે. એટલે જ્યારે છૂટા પડવાનું થશે ત્યારે ઉપરવાળા ઉપર જતા રહેશે, નીચેવાળા નીચે જશે. ઓકે, તો આટલી વસ્તુ આપણને ખૂબ સરસ સમજાઈ ગઈ, એ આઈ હોપ એવું હું માનું છું વિદ્યાર્થીઓ. તો ખાસ ધ્યાન સમજજો, વિરુદ્ધ ધ્રુવના ત્રાકતંતુ સૂક્ષ્મ નલિકાના પ્રત્યેક સમજાત રંગસૂત્રની જોડ સાથે સ્વતંત્રપણે જોડાય છે. આનું આની સાથે, આનું આની સાથે, આ દ્વિધ્રુવ ત્રાકનું પોતાની બાજુનું સ્વતંત્રપણે જોડાય છે. જ્યારે જુઓ સંભાજનની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે રંગસૂત્ર જુઓ આમાં કોઈ જોડમાં સામસામે નથી ગોઠવાયેલું, એક ઊભી પટ્ટીમાં જ ગોઠવાયેલા છે વિદ્યાર્થીઓ. ક્લિયરલી તમને ડિફરન્સ ખબર પડે છે? જો અહીંયા આ રીતનું છે, અહીંયા જો આ એક અને આ બીજું છે, અને અહીંયા જુઓ અહીંયા એક અને એનું જોડવાળું અહીં સાઈડમાં હોય. એટલે અહીંયા સામસામે નથી ગોઠવાયેલા વિદ્યાર્થીઓ, જોડમાં સમજાતમાં જોડમાં ગોઠવાય નહીં. આ લાઈન ફક્ત ને ફક્ત અધિકરણની ભાજન અવસ્થા એક માટે જ લાગુ પડશે, એટલે ખાસ ધ્યાનથી સમજજો. તો તમને અહીં ક્લિયરલી આકૃતિ હું તમને એક્ઝામમાં પૂછાય કે આ રીતની આકૃતિ છે અને એક આ રીતની આકૃતિ છે. હવે છે તો બંને વિષુવવૃત્ત તલ પ્રદેશ ઉપર, પણ તમને એમ પૂછાય આ બાજુની જે આકૃતિ છે, આ બાજુની જે આકૃતિ છે એ ભાજના અવસ્થાની છે કે પછી આ ભાજના અવસ્થા એકની છે? તો તમને તરત ખબર પડવી પડે, રંગસૂત્ર જોડમાં ગોઠવાયેલા હોય વિષુવવૃત્ત તલ ઉપર, જોડમાં જો જોડમાં ગોઠવાયેલા છે, આની જોડ અહીંયા છે, તો એ હંમેશા ભાજન અવસ્થા એક હોય. અને લાઈનમાં ગોઠવાયેલા હોય તો તમારે સમજવાનું કે આ ભાજના અવસ્થાની વાત છે. ઓકે, તો ફરીથી એક વખત બોલી જોઈએ. ચતુસૂત્રી રંગસૂત્ર પોતાના વિષુવવૃત્ત તલ ઉપર ગોઠવાય છે, પરંતુ જોડીમાં ગોઠવાય છે અને પોતપોતાના ધ્રુવ તરફ, બરાબર છે, પોતપોતાના ધ્રુવ તરફ સ્વતંત્રપણે દ્વિધ્રુવ ત્રાક છે પોતાની તરફના રંગસૂત્રના સેન્ટ્રોમિયર તરફ જોડાયેલા હશે. હવે આવશે ભાજનોત્તરાવસ્થા. તો ભાજનોત્તરાવસ્થામાં સ્ટુડન્ટ્સ કામ શું હોય? જે દ્વિધ્રુવ ત્રાક જોડાઈ ગયા છે પોતપોતાના ધ્રુવ તરફના, એ પોતપોતાના ધ્રુવ તરફ ખેંચી લેશે. ઓકે, તો સમજાત રંગસૂત્ર છે. જો વિદ્યાર્થીઓ આવું થવાથી ફક્ત જે રંગસૂત્રો છે એ છૂટા પડે છે, જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓ તો સેન્ટ્રોમિયરની સાથે જ જોડાયેલી રહે છે, એટલે સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. જો હું તમને આ સમજાવવા માંગુ છું, જો આપણી પાસે આ રીતની સ્થિતિ હતી, આ સમજી લો કે આ વિષુવવૃત્ત તલ હતું, રેડી, અને આ આપણું રંગસૂત્રિકા છે, રેડી, અને આપણું સેન્ટ્રોમિયર છે. આ બાજુ એની જોડ સામે છે, આ રીતનું આમ છે, અને અહીંયા પણ આ રીતનું છે. ઓકે, તો હવે આપણે શું કીધું? ફોર એક્ઝામ્પલ આપણે એમ સમજીએ કે આ દ્વિધ્રુવી ત્રાક છે, આની સાથે જોડાયેલા છે, આની સાથે જોડાયેલા છે. ઓકે, તો આ છે એ ઉપરની બાજુએ જાય, બરાબર છે, આમ જ ખેંચાશે પોતાના ધ્રુવ તરફ, અને આ બાજુ છે પોતાના ધ્રુવ તરફ ખેંચાશે. તો જુઓ કોઈ સેન્ટ્રોમિયર તો આખે આખું તે આવે છે આ તરફ, અને પેલી બાજુનું સેન્ટ્રોમિયર આખે આખું ઉપર જાય છે. એટલે જે જોડમાં રંગસૂત્ર હતા એ સમજાત રંગસૂત્ર છૂટા પડ્યા. જો આ પછી ઉપર જતું રહેશે, આ નીચે જતું રહેશે, તો સમજાત રંગસૂત્ર છે આ નીચે જતું રહે, આ ઉપર જતું રહે, એટલે સમજાત રંગસૂત્ર તો છૂટા પડ્યા, પરંતુ આ જે રંગસૂત્રિકા છે એ તો સેન્ટ્રોમિયરની સાથે જ જોડાયેલી. એટલે માઇન્ડ ઇટ, યાદ રાખવાનું છે કે રંગસૂત્રો છૂટા પડે છે, પરંતુ રંગસૂત્રના સેન્ટ્રોમિયર જે હોય છે એની સાથે જોડાયેલી રંગસૂત્રિકા એ પોતાના સેન્ટ્રોમિયરની સાથે જ જોડાયેલી હોય છે. એટલે ફક્ત ને ફક્ત અહીંયા સમજાત રંગસૂત્રની જે જોડ હતી ને, જે જોડ એ પોતપોતાના ધ્રુવ તરફ જતી રહે. એટલે ઉપર એન થઈ ગયું, નીચે એન થઈ ગયું, એટલે બની ગયા ને એકકીય. જો આકૃતિ દ્વારા સમજે વધારે ક્લિયર થશે, બરાબર છે, આકૃતિ દ્વારા વધારે ક્લિયર થશે. જો હજી બીજી આકૃતિ જોઈએ, ટેક્સ્ટ બુકની જોઈએ. જો આ વિષુવવૃત્ત તલ, ઓકે, અહીંથી જો 1 2 3
4 ધેટ મીન્સ કે બે રંગસૂત્રિકા અહીંયા, આ બીજી રંગસૂત્રિકા અહીંયા, સેમ અહીંયા. તો જો સમજાત રંગસૂત્ર એકબીજાથી છૂટા પડી ગયા. દેખાય છે? ક્લિયરલી દેખાય છે? ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. જો તમને આ આકૃતિમાં હું જોડે જોડે એટલા માટે આ ડિફરન્સ દેખાડતો જાઉં છું કે તમને સંભાજનની બાદનોત્તર અવસ્થાનો ડિફરન્સ પણ યાદ રહે. જો તમને આ રીતની આકૃતિ આપી હોય તો અહીંયા શું થાય છે? જો ફક્ત એક જ રંગસૂત્રિકા છે, ફક્ત એક જ રંગસૂત્રિકા છે, કારણ કે સંભાજનની બાદના અવસ્થામાં તો સેન્ટ્રોમિયર તૂટી જાય. શું તૂટી જાય? સેન્ટ્રોમિયર તૂટી જાય. જ્યારે અહીંયા સેન્ટ્રોમિયર તૂટતું નથી, એટલે આખે આખું રંગસૂત્ર આમ ગયેલું છે. એટલે અહીંયા 4 દેખાય ને, આમ તમારે યાદ રાખવાનું 1 2, આ જો આખું એક તો 1 અને પાછળનું 2, એટલે આમ આપણને દેખાય છે 4 પરંતુ છે તો 2 જ. બરાબર છે. જો અહીંયા આકૃતિમાં સમજી શકાય છે. હવે અહીંયા હું તમને એક આકૃતિ ડ્રો કરીને સમજાવું. દાખલા તરીકે આપણે રીતે આ રીતનું રંગસૂત્ર છે. રેડી? તમે આનું ઉપર ખેંચી લો, આનું ઉપર ખેંચી લો એટલે આમ થઈ જાય કે નહીં? રેડી? એટલે આ રીતનું જ્યારે દેખાય, આ રીતનું જ્યારે દેખાય ત્યારે હંમેશા સમજવાનું ભાજનોત્તર અવસ્થા એકની જ ઇમેજ છે. ઓકે, હવે વિદ્યાર્થીઓ પછી આવી છેલ્લી અવસ્થા અંત્યાવસ્થા 1, ટેલોફેઝ 1. તો આપણને ખબર જ છે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા પુનઃનિર્માણ પામે જ, એ તો ખ્યાલ જ છે. અંત્યાવસ્થામાં પુનઃનિર્માણ પામે, કોષરસ વિભાજનની શરૂઆત થાય છે. બરાબર છે. પરંતુ આ અવસ્થાને કોષદ્રિક તરીકે ઓળખવામાં આવે છે. હવે કોષદ્રિક ધેટ મીન્સ કે દાયાળ. કેવી રીતે? તો કે જો અંત્યાવસ્થા જ્યારે એકદમ પૂર્ણ થઈ જાય ત્યારે આ રીતની હોય. હજી જો અહીંયા બે સ્વતંત્રપણે જો કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવી ગયા છે, પરંતુ હજી કોષરસ છે એ એકનો એક છે. બરાબર છે. અને હજી આમ ખાંચ પડી અને સંપૂર્ણપણે આ રીતના બે સ્વતંત્ર કોષ અસ્તિત્વ આવવાના બાકી છે. બરાબર છે. પરંતુ જ્યારે બે કોષ કેન્દ્ર હોય, બરાબર છે, ને કોષરસ એક હોય એવી અવસ્થાને કોષદ્રિક તરીકે ઓળખે છે, ડાયાડ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થીઓ. બરાબર છે. આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સને તમારે યાદ રાખવાનો છે. હવે વિદ્યાર્થીઓ અધિકરણ 1 છે આ રીતનું પૂર્ણ થયું. હવે તરત અધિકરણ 2 ચાલુ થતું હોય, પરંતુ અધિકરણ 1 અને 2 ની વચ્ચે થોડોક માઇનર ગેપ હોય છે. એને કહેવામાં આવે છે આંતરકોષ વિભાજન. બે ક્રમિક અધિકરણ 1 અને અધિકરણ 2 વચ્ચેના સમયગાળાને શું કહેવાય? આંતરકોષ વિભાજન, ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખીએ છીએ. ખૂબ શોર્ટ ટાઈમની છે. હવે શું ચાલુ થશે? અધિકરણ 2. પરંતુ એને આપણે યાદ રાખવાનું કે સંભાજન જેવી જ અવસ્થા છે. હવે જો વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં આપણે શું સમજ્યા? તો કે 46 જે ક્રોમોઝોમ હતા એ આ રીતના 2 બની ગયા છે. બંને બાજુ કેટલા થઈ ગયા વિદ્યાર્થીઓ? 23 અને 23. આવું થઈ ગયું છે. અધિકરણ 2. અધિકરણ 2 ના પરંતુ કેટલા તબક્કા છે વિદ્યાર્થીઓ? 4 તબક્કા છે. પૂર્વાવસ્થા 2, પાજનાવસ્થા 2, પાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. ઓકે, અહીંયા આપણે બોલી ગયા. બરાબર છે. હવે યાદ રાખવાનું કે આપણે અત્યાર સુધીમાં સમજી ગયા, આપણે 2 23 વાળા બનાવ્યા અધિકરણ 1 ને અંતે. તો આ 23 માંથી પરંતુ કેટલા બનશે? 23 જ બનશે. આમાંથી પણ 23 જ બનશે. આ બાજુથી પણ 23 માં રૂપાંતરણ થશે. એટલે 23 ની 23 સંખ્યા જેટલું પિતૃ પાસે છે એટલી ને એટલી આમાં જળવાશે. એટલે આપણે એને કહીએ છીએ આ સંભાજન જેવી જ અવસ્થા છે. બરાબર છે. કારણ કે અધિકરણ 1 માં તો સંખ્યા જળવાની નથી, પરંતુ અધિકરણ 2 માં જેટલું પિતૃ પાસે છે અધિકરણ 1 ના અંતે, એટલું જ અધિકરણ 2 ને અંતે પણ આપણને જોવા. તો વિદ્યાર્થીઓ આપણે પૂર્વાવસ્થા 2 ને સમજવાની શરૂઆત કરીએ. ઓકે, તો કે પૂર્વાવસ્થા જે 2 ચાલુ થાય છે ક્યારે થાય છે? અધિકરણ 2 ની શરૂઆતમાં થાય છે. બરાબર છે. હવે એ કઈ રીતનું થયેલું હોય છે? તો કે પૂર્વાવસ્થા જે 2 હોય છે એના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ જે છે ફરીથી પાછું શું થઈ જશે? અદ્રશ્ય થઈ જશે અને રંગસૂત્ર ફરીથી પાછા કેવા બને છે? સંકોચન પામવાની શરૂઆત કરે છે. હવે સર આ લાઈન પાછી સમજાણી નહીં એવું બને. તો જો આમાં આપણને શું વાત છે? તો કે હંમેશા આપણે યાદ રાખવાનું કે પૂર્વાવસ્થાની અંદર રંગસૂત્ર છે સંકોચન પામવાની જ શરૂઆત કરે. બરાબર છે. અને યાદ રાખવાનું કોષ કેન્દ્ર પટલ છે હંમેશા પૂર્વાવસ્થામાં અદ્રશ્ય થાય છે, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થાય છે. બરાબર છે. હંમેશા અંત્યાવસ્થામાં બધું દ્રશ્યમાન થાય છે. આટલું આપણે યાદ
રાખવાનું હોય છે, બરાબર છે. તો જો અહીં આપણને ખ્યાલ આવશે કે હવે આપણી પાસે જે છે એ કઈ રીતનું છે, n સંખ્યાની અંદર જ છે, કારણ કે 23 જ થઈ ગયા છે. તો ધેટ મીન્સ કે આપણી પાસે રંગસૂત્ર છે હવે ફક્ત આ રીતના જ છે. રેડી? તો આ રીતની અંદર રંગસૂત્ર છે સંકોચન પામવાની શું કરી દે છે, શરૂઆત કરે છે, અને દ્વિધ્રુવિત રાગ છે એ શું પામશે, ફરીથી પાછા નિર્માણ પામવાની શરૂઆત થઈ જતી હોય છે, બરાબર છે. અને આની પછીની અવસ્થા કઈ આવશે, ભાજના અવસ્થા 2. તો એની અંદર શું થઈ જશે, દ્વિધ્રુવિત રાગ આવીને સેન્ટરમાં ગોઠવી પણ દેશે. જો અહીં આપણને દેખાય છે, આ જો પૂર્વ અવસ્થાની અંદર તો હજી સેન્ટરમાં વ્યવસ્થિત ગોઠવાયેલા દેખાતા નથી, પરંતુ જો ભાજનાવસ્થા આવી એટલે સેન્ટરમાં ગોઠવાઈ ગયા. યસ સર. હવે ભાજનોત્તર અવસ્થામાં શું થઈ જાય, અહીંયા જો સેન્ટ્રોમિયર જે છે એ લાઇન ટુ લાઇન જ છે, એટલે અહીંયા સેન્ટ્રોમિયરનું હવે વિભાજન થશે અને રંગસૂત્રિકા છે એ એક જ રહેશે. દેખાય છે, રંગસૂત્રિકા છે કેટલી રહેશે, એક જ રહેશે, બરાબર છે. તો પોતપોતાના ધ્રુવ તરફ ગયા અને અંત્યાવસ્થામાં એન્ડ આવી જશે છે આપણે. ચાલો જોઈએ ભાજના અવસ્થા 2. હવે રંગસૂત્ર છે ક્યાં ગોઠવાય છે, તલ ઉપર ગોઠવાય છે, અને બંને બાજુથી રંગસૂત્રિકાઓ જે છે, રંગસૂત્રિકાઓના કાઇનેટોકોર સાથે કોણ જોડાય છે, દ્વિધ્રુવીય ત્રાક જોડાય છે. કહી શકીએ ને સ્ટુડન્ટ્સ, કારણ કે હવે તો જો આપણી પાસે આ જ રીતનું છે, આ રીતનું જ છે, ઓકે, આ રીતનું જ છે, એક બીજું આ રીતનું રંગસૂત્ર હશે. હવે જોડમાં કઈ છે નહીં. આપણો દાખલા તરીકે માની લે વિશ્વવૃત્ત તલ છે, અહીંયા દ્વિધ્રુવી ત્રાક જોડાણા અને અહીંયા જોડાણા. તો હવે આ આમ ખેંચે, આ આમ ખેંચે, તો હવે તો સેન્ટ્રોમિયર તૂટવાનું કે નહીં, હવે તો સેન્ટ્રોમિયર તૂટે ને. પહેલા તો નહોતું તૂટતું. શું કામ નહોતું તૂટતું, કોની અંદર નહોતું તૂટતું, તો કે ભાજના અવસ્થાની જ્યારે આપણે વાત કરતા હતા, ભાજના અવસ્થાની અંદર જ્યારે આપણે વાત કરતા હતા ભાજના અવસ્થા 1માં, તો એની અંદર તો આ રીતનું હતું વિદ્યાર્થીઓ. ભાજના અવસ્થામાં જોજો તમે કે સેન્ટ્રોમિયર આ રીતના ગોઠવાયેલા હતા, જોડમાં હતા, કારણ કે સમજાત રંગસૂત્રની જોડ હતી. તો દ્વિધ્રુવી ત્રાક એક અહીંયા જોડાતું હતું ને એક અહીંયા જોડાતું હતું. તો આને આમ ખેંચી લેતું હતું ને આને નીચેવાળાને આમ ખેંચી લેતું હતું. તો ત્યારે ફક્ત રંગસૂત્ર છૂટા પડતા, તો સેન્ટ્રોમિયર તૂટતા નહીં. હવે તો આપણી પાસે ઓલરેડી આમ જ રહ્યું છે, તો આમ ગોઠવાયેલું હોય, અને હવે જો હું એક દ્વિધ્રુવી ત્રાક અહીંયા જોડું ને એક અહીંયા જોડું, બે એકબીજાને વિરુદ્ધ ખેંચું, તો સેન્ટ્રોમિયર તૂટી જ જવાનું ને. તો એ જ પ્રોસેસ અહીંયા થઈ રહી છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થીઓ? તો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો આને. એટલે અહીંયા હું વારંવાર એટલા માટે તો બોલું છું. તો આપણે અવસ્થા અત્યારે આની વાત કરી રહ્યા છીએ કે સેન્ટરમાં ગોઠવાઈ ગયા છે, બરાબર છે, અને બંને બાજુએ દ્વિધ્રુવી ત્રાક છે કાઇનેટોકોરની સાથે જોડાઈ ગયું છે. રેડી વિદ્યાર્થીઓ? હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભાજનોત્તરા અવસ્થા 2. તો અહીંયા આપણને ખબર પડશે કે સેન્ટ્રોમિયર તૂટશે. ખાસ યાદ રાખવાનું છે, ભાજનોત્તર અવસ્થા 1ની અંદર સેન્ટ્રોમિયર નહોતું તૂટ્યું, ફક્ત સમજાત રંગસૂત્ર જ છૂટા પડ્યા. હવે તો અહીં સેન્ટ્રોમિયરની તૂટવું પડશે, કારણ કે તમારી પાસે બંને બાજુ સેન્ટ્રોમિયર એક છે અને બંને બાજુના દ્વિધ્રુવી ત્રાક ખેંચી રહ્યા છે. એટલે સેન્ટ્રોમિયરનું વિભાજન હકીકતમાં ક્યાં થાય, ભાજનોત્તર અવસ્થા 2માં થાય, બરાબર છે. પોતપોતાના વિરુદ્ધ ધ્રુવ પર ગતિ પણ કરશે, બરાબર છે. અને જ્યારે એ પોતે આ રીતનું જઈ રહ્યું હોય પોતપોતાના ધ્રુવ તરફ, બરાબર છે, ત્યારે એકલ સૂત્ર આપણને આ જ રીતનું દેખાતું હોય, બરાબર છે. જ્યારે જો ભાજનોત્તર અવસ્થા 1 હોય ને તો એની અંદર આ રીતની સ્થિતિ હતી. યાદ છે તમને સ્ટુડન્ટ? 2 એકલ સૂત્ર હતા. જ્યારે અહીંયા કેટલા એકલ સૂત્ર છે? ફક્ત એક જ છે. એટલે આને ભૂલવાનું નહીં. ક્લિયર છે? આ રીતનું જ દેખાશે આપણને, કારણ કે આપણી પાસે એક જ વસ્તુ રહેલી છે. જો અહીંયા દેખાય છે આકૃતિમાં, તો અહીંયા આપણને ક્લીન ખબર પડી જશે. રેડી? અહીંયા આપણને ક્લિયર ખબર પડી. હવે વાત કરીએ અંત્યાવસ્થાની. અંત્યાવસ્થા અધિકરણની અંતિમ છે, બરાબર છે. બધું જ પાછું આપણને દેખાવાની શરૂઆત થઈ જશે. કોષકેન્દ્ર પટલ ને બધું દેખાય છે, બધી અંગિકાઓ આપણને દેખાય છે, અને કોષરસનું વિભાજન જે છે એ પણ થશે, અને 4 બાળકોષ આપણને અસ્તિત્વમાં આવે છે. અહીં આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ છીએ. જો વિદ્યાર્થીઓ ફરીથી આપણે વાત કરીએ પૂર્વાવસ્થા 2ની. પૂર્વાવસ્થા 2માં શું થયું? જો તો કે દ્વિધ્રુવી ત્રાક છે સેન્ટર તરફ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, રંગસૂત્રનું સંકોચન થઈ રહ્યું છે. ભાજના અવસ્થામાં કાઇનેટોકોર સાથે પોતપોતાના વિરુદ્ધ ધ્રુવ પર સેન્ટ્રોમિયર સાથે જો કાઇનેટોકોર હોય છે એની સાથે દ્વિધ્રુવ ત્રાક છે શું થઈ જાય છે?
જોડાઈ જાય છે અને પછી પોતપોતાના વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરાવે છે અને ત્યારે એકલ સૂત્ર એક જ હોય છે ને એકલ સૂત્ર નીચે અને સેન્ટ્રોમિયર ઉપર, બરાબર છે. એટલે કે અહીંયા કહી શકાય કે ભાજનોત્તર અવસ્થા 2 માં સેન્ટ્રોમિયરનું પણ શું થઈ ગયું, વિભાજન થઈ ગયું. આથી n ની સંખ્યા તો રહી જ n, બરાબર છે, પરંતુ રંગસૂત્રિકા છે એ અડધી થઈ, બરાબર છે. અને પ્રક્રિયાને અંતે સેમ આ પણ કરે, સેમ આ પણ કરે. એટલે આપણને 4 જે છે એકકીય કોષ અસ્તિત્વમાં આવે છે વિદ્યાર્થીઓ. ક્લિયર? મ્યુસિસ પ્રોસેસને એક વિડિયો થ્રુ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો મ્યુસિસ એટલે કે અધિકરણની પ્રક્રિયા. તો વિદ્યાર્થીઓ, કોઈ આ એક શું છે, ફર્ટિલાઇઝેશન પ્રોસેસ જે છે થઈ રહી છે. આ ફર્ટિલાઇઝેશન પ્રોસેસ માટે જ્યારે આપણે ભ્રૂણ બનાવવું હોય તો નર અને માદાના અંડકોષ અને શુક્રકોષ એ બંને જ્યારે ભેગું થાય ત્યારે જ શું બને છે, હંમેશા યુગ્મન જ બને છે. એટલે કે મેલ અને ફિમેલના જે જનનકોષો હોય છે એ એકકીય બનવા ખૂબ જરૂરી છે. કારણ કે નેચરમાં તો કેવા હોય છે, જો વિદ્યાર્થીઓ 2n હોય છે, બધા જો જોડમાં હતા, બરાબર છે. તો મિયોસિસ પ્રોસેસ થાય તો એ પોતે એકકીય થઈ જાય, બરાબર છે. બંનેના એકકીય જોડે ફરીથી પાછું હતું ને એવું નેચર આપણને મળી જાય 2n સ્વરૂપની અંદર. એટલે આપણને જે એકચ્યુઅલ જે રેશિયો 2n નો જળવાવો જોઈએ એ જળવાતો જોવા મળશે. હવે જો જે અધિકરણ પ્રોસેસ છે એની અંદર G1 S અને G2 અવસ્થા તો કોમન જ છે. G1 S અને G2 અવસ્થા કોમન જ છે. S અવસ્થાની અંદર જ તે DNA છે શું થશે, ડબલ થશે, બરાબર છે. DNA છે શું થાય છે, ડબલ થાય છે. રંગસૂત્ર ડબલ થતા નથી, યાદ રાખવાનું. G2 ફેઝની અંદર શું થાય છે કે M અવસ્થા માટેની ખૂબ સારામાં સારી તૈયારી પોતે કરવાનું શું કરી દે છે, ચાલુ કરી દે છે. હવે આપણે વાત કરીએ અધિકરણ 1ની. તો અધિકરણ 1માં સૌથી પહેલી અવસ્થા કઈ આવશે, તો કે પૂર્વાવસ્થા 1, પછી બાધનાવસ્થા 1, બાધનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. અને પછી અધિકરણ 2 ની અંદર પણ પૂર્વાવસ્થા 2, બાધનાવસ્થા 2, બાધનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2 આપણને જોવા મળે. તો વિદ્યાર્થીઓ, કોઈ પણ વનસ્પતિ અને પ્રાણી બધાની અંદર જે યુગ્મન જ બનાવવું હોય તો એની માટે તમારે એકીય જ શુક્રકોષ અને અંડકોષ બનવા ખૂબ જરૂરી છે. હવે જો આપણે વાત કરીએ સૌથી પહેલા પ્રોફેઝ 1 એટલે કે પૂર્વાવસ્થા 1, તો એની અંદર રંગસૂત્રનું શું થાય છે, સંકોચન ચાલુ થાય છે. અને પ્રોફેઝની અંદર દોરીમય જેવા આપણને બને છે. અને એના આપણે પૂર્વાવસ્થા 1ના તો 5 તબક્કા આપણે વાત કરીએ. જો સમજાત રંગસૂત્ર હવે જોડાણા, બરાબર છે, જેને આપણે સિનેપ્સિસ કીધું. સિનેપ્સિસ કઈ અવસ્થામાં બને, ઝાયગોટિન અવસ્થામાં, બરાબર છે. પછી પેકાઇટિનની અંદર રંગસૂત્ર દ્રવ્ય જો પોતાનું જેનેટિક મટીરિયલ છે ટ્રાન્સફર કરશે, બરાબર છે, જેનેટિક મટીરિયલ ટ્રાન્સફર કરશે, જેને આપણે રિકોમ્બિનેશન કહીએ છીએ, ક્રોસિંગ ઓવર થાય છે, બરાબર છે, રિકોમ્બિનેઝ એન્ઝાઇમથી. ઓકે, ત્યાર પછી હવે ડિપ્લોટિન અવસ્થામાં ફરીથી પાછા થોડા છૂટા પડશે, પરંતુ જે જગ્યાએ જોઈન્ટ હોય છે ત્યાં સ્વસ્તિક ચોકડીની રચના આપણને જોવા મળતી હોય છે. અને ડાયકાઇનેસિસની અંદર કમ્પ્લીટલી પોતે છૂટા પડી જશે અને કોષ કેન્દ્ર પટલ એકદમ વિઘટન પામી જશે. હવે પછીની જે અવસ્થા આવે છે એની અંદર શું થાય છે, તો કે ભાજના અવસ્થા 1 આવશે, બરાબર છે. તો ભાજના અવસ્થા 1ની અંદર શું થાય છે, આજે જો સમજાત રંગસૂત્રની જોડ જ છે એ જો સેન્ટરમાં ગોઠવી દીધી, જોડે જોડ જ આપણને એ દેખાઈ રહ્યું છે, રંગસૂત્રની જોડે જોડ જ ગોઠવાયેલા છે. અને પછી બાધનોત્તર અવસ્થામાં ત્યાંથી જ તે પોતપોતાના ધ્રુવ તરફથી ખેંચે એટલે ફક્ત સમજાત રંગસૂત્ર છૂટા પડ્યા, સેન્ટ્રોમિયર છૂટો પડ્યો નથી, પોતપોતાના ધ્રુવ તરફ જશે, બરાબર છે. અને આવશે અંત્યાવસ્થા 1 અને એની અંદર શું થઈ જશે, રંગસૂત્ર જે છે એ પોતપોતાના ધ્રુવ તરફથી પહોંચી ગયા છે, બરાબર છે. અને આપણે ડાયડ અવસ્થા જેને આપણે કહીએ છીએ. હવે ફરીથી પાછું ચાલુ થાય છે અધિકરણ 2 અને એની પૂર્વાવસ્થા 2 સ્ટાર્ટ થશે. એની અંદર ફરીથી પાછું શું થાય વિદ્યાર્થીઓ, તો કે સંકોચન પામવાની શરૂઆત થાય ને જે ત્રાકતંતુ છે એ નિર્માણ પામશે. અને ભાજના અવસ્થા 2માં ફરીથી પાછા સેન્ટરમાં છે એ શું થશે વિદ્યાર્થીઓ, ગોઠવાશે. જોજો સેન્ટરની અંદર ગોઠવાઈ જશે, પોતપોતાના સેન્ટરની અંદર ગોઠવાઈ જશે. જો ગોઠવાઈ ગયા, ભાજના અવસ્થા 2ની અંદર પોતાના સેન્ટરમાં ગોઠવાઈ ગયા, આપણને વ્યવસ્થિત દેખાઈ રહ્યા છે અને વિશ્વવૃત્તલ ઉપર ગોઠવાઈ ગયા. પરંતુ હવે શું થવાનું, હવે એ બંનેના સેન્ટ્રોમિયર પણ તૂટી જશે. જે ભાજના અવસ્થા 1માં તૂટ્યા નહોતા પરંતુ હવે તૂટશે.
કારણ કે હવે તો બંને બાજુ જ જોડાયેલા છે અને હવે આપણને એકલ સૂત્ર જે છે એ દેખાશે, બરાબર છે. ધ્રુવ તરફ સેન્ટ્રોમિયર અને એને વિરુદ્ધ દિશામાં એકલ સૂત્ર છે આપણને કંઈક આ રીતના દેખાશે. રેડી. આ બાદનોત્તર અવસ્થા 2 થઈ ગયો અને અંત્યાવસ્થાની અંદર પોતપોતાના ધ્રુવમાં એ પોતે ગોઠવાયેલા દેખાશે અને 1 માંથી 4 છે એકકીય કોષનું નિર્માણ જોવા મળે છે. અને પછી કોષરસ વિભાજન થાય છે જેને સાયટોકાઇનેસિસ કહીએ છીએ. આમ મિયોસિસ 1 ને અંતે જ આપણને એકકીય પ્રાપ્ત થઈ જાય છે અને મિયોસિસ 2 ની અંતે પરંતુ આપણને એકકીય જ પ્રાપ્ત થાય છે, પરંતુ અધિકરણ 2 ને આપણે સંભાજન જેવી જ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો આમ જનન કોષોના નિર્માણ માટે અધિકરણ પ્રોસેસ ખૂબ અગત્યની છે. એટલે એકકીય ભેગા થઈને ભ્રૂણ આપણને મળે એટલા માટે. વિદ્યાર્થીઓ જો અહીંયા આપણને પ્રશ્ન આપેલા છે, ખાસ સમજો. સેન્ટ્રોમિયરનું વિભાજન કઈ અવસ્થામાં થાય? બાદનોત્તર અવસ્થા 1 માં થાય કે બાદનોત્તર અવસ્થા 2 માં થાય? એ તમારે સમજાવવાનું. કોષદ્રિક કોને કહેવામાં આવે છે? એ કઈ અવસ્થામાં જોવા મળે? બરાબર છે. અંત્યાવસ્થા 1 વાળી અવસ્થાનું તમે જોજો. બરાબર છે. આ અધિકરણ 1 ની અલગ અલગ અવસ્થાનું તમારે વર્ણન કરવાનું છે. એવી જ રીતે અધિકરણ 2 ની વિવિધ તબક્કાનું પણ તમારે વર્ણન કરવાનું છે. ઓકે, વ્યવસ્થિત તબક્કાને સમજજો, આકૃતિને સમજજો. એના ઉપરથી પણ પ્રશ્ન પૂછાય શકે. વિડીયાને પણ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો એટલે બધો જ ખ્યાલ આવી જશે.